હેલો ફ્રેન્ડ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી રસાયણ વિજ્ઞાનના ઓનલાઈન શિક્ષણમાં ચેપ્ટર નંબર 2 નો અભ્યાસ ચાલે છે, જેમાં આગળ આપણે ઘણી બધી માહિતીઓ સમજી ગયા છે. 2 પરમાણુ નમૂના જેવા કે થોમ્સનનો પરમાણુ નમૂનો અને બીજો રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સમજી ગયા અને કેટલાક દાખલાઓ પણ સમજી ગયા છીએ. બરાબર. હવે આગળના ટોપિકમાં જઈએ છે મિત્રો. તો આગળનો ટોપિક છે પરમાણુના બહારના નમૂના તરફ. હવે પરમાણુનો બહાર નમૂનો સમજવાનો છે. તો પરમાણુના બહાર નમૂના તરફ દોરી જતો વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, આ એક દ્રવ્ય છે કે એની સાથે વિકિરણોની પારસ્પરિક ક્રિયા, એટલે એના પર આપણે પ્રકાશ પાડીએ એટલે વિકિરણો એની સાથે અથડાય, તો એ વિકિરણોની પારસ્પરિક ક્રિયાને કારણે મળેલા જે પરિણામો છે એ પરમાણુ અને અણુના બંધારણ અંગે અથવા બંધારણ વિશે વિપુલ માહિતી, એટલે ઘણી બધી માહિતી પૂરી પાડે છે. બરાબર. એટલે હવે જે છે બોરનો પરમાણુ નમૂનો છે એ દ્રવ્ય સાથે વિકિરણોની પારસ્પરિક ક્રિયાને આધારે મળેલા પરિણામો પરથી છે. તો એ માટે નિલ્સ બોરે આ પરિણામોનો ઉપયોગ રુથરફોર્ડે સૂચવેલા નમૂનામાં સુધારા વધારા કરવા માટે કર્યો. નિલ્સ બોરે શું કર્યું કે જે રુથરફોર્ડના જે નમૂના હતા એ રુથરફોર્ડના નમૂનામાં આ પરિણામનો ઉપયોગ કરી અને એમાં કંઈક સુધારો વધારો કર્યો. તો બોરના પરિણામો જે છે, નિલ્સ બોર છે એ નિલ્સ બોરના પરમાણુના નમૂનાની રચનામાં 2 વિકાસશીલ બાબતો મુખ્ય ભાગ ભજવ્યો. આ બોરના પરમાણુ છે એ પરમાણુના નમૂનાની રચનામાં 2 વિકાસશીલ બાબતોએ મુખ્ય ભાગ ભજવ્યો છે. શામાં? દ્રવ્ય સાથે વિકિરણની પારસ્પરિક ક્રિયાઓ. એ પારસ્પરિક ક્રિયાઓએ બોરના પરમાણુ નમૂનાની રચનામાં 2 વિકાસશીલ બાબતો મુખ્ય ભાગ ભજવ્યો. એક કે વિદ્યુત ચુંબકીય વિકિરણ દ્વૈત એટલે દ્વિ એટલે 2, દ્વૈત સ્વભાવ ધરાવે. જેનો અર્થ કે વિકિરણ એ કણ અને તરંગ જેવા 2 પ્રકારના ગુણધર્મ ધરાવે છે. કણ અને તરંગ જેવા 2 પ્રકારના ગુણધર્મો ધરાવે છે. કોણ? વિકિરણ. એટલે કઈ બાબતે? કે વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે. શું? વિકિરણ કયો? કણ અને બીજો કયો? તરંગ જેવા 2 પ્રકારના ગુણધર્મો ધરાવે છે. બીજી કે પરમાણ્વીય વર્ણપટ. તો પરમાણ્વીય વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામો માત્ર ને માત્ર પરમાણુના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા સમજ. આ પરમાણુ વર્ણપટ છે એ કેવી રીતના? કે જે પ્રાયોગિક પરિણામો છે એ કેવી રીતના? તો પરમાણુના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા સમજ. આ ક્વોન્ટીકૃત એટલે કોઈક ઉર્જાનું પોકેટ એટલે નાનું સ્વરૂપ. એ લખ્યું છે ને, ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર દ્વારા સમજ. તો આ બોરનો નમૂનો સમજવો હોય તો ફર્સ્ટ ઓફ પહેલાં શું કરવું પડશે? વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એનો સ્વભાવ સમજવો પડે. તો ચાલો હવે એમાં વાત કરીએ છીએ કે વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ અથવા એની પ્રકૃતિ. તો જેમ્સ મેક્સવેલ સૌ પ્રથમ વૈજ્ઞાનિક હતા કે જેમણે માઇક્રોસ્કોપિક લેવલે કેવા
સ્થૂળદર્શીય સ્તરે, એનું ગુજરાતી એવું થાય. ઇંગ્લિશ બોલીએ તો અમુક શબ્દો ખ્યાલ આવે કે માઇક્રોસ્કોપમાં જોઈએ એ માઇક્રોસ્કોપિક લેવલે બે બાબતો. નંબર 1, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની વર્તણૂક, અને બીજું ભારિત પદાર્થો વચ્ચેની પારસ્પરિક ક્રિયા. એ બંનેની વિગતવાર સમજ આપી. તો એમણે સૂચવ્યું કે જ્યારે કોઈ વિદ્યુતીય રીતે ભારિત કણ, આવો વિદ્યુતીય રીતે ભારિત કણ પ્રવેગિત રીતે ઘૂમે ફરે તો એ એકાંતરીય રીતે એટલે વારાફરતી સળંગ નહીં, એક વખત વિદ્યુતીય તો બીજી વખત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને પારગમિત થાય એટલે કે પસાર થાય છે. આ ક્ષેત્રો કેવા તરંગના સ્વરૂપમાં પસાર થાય છે. કેવા તો કે તરંગના સ્વરૂપમાં પસાર થાય, વેવ રૂપે. તો આવા જે તરંગો છે ને વિદ્યુત ચુંબકીય તરંગો કે વિદ્યુત ચુંબકીય વિકિરણો કહેવાયા. હવે પ્રકાશ, તમને ખ્યાલ છે કે પ્રકાશની અંદર ઘણા બધા વિકિરણો ઉત્સર્જિત થતા હોય. તો આ પ્રકાશીય વિકિરણ સ્વરૂપ ઘણા સમયથી, પ્રકાશ છે એના વિકિરણનું સ્વરૂપ ઘણા સમયથી જાણીતું છે અને એનો સ્વભાવ આદિકાળથી એટલે ઘણા વર્ષોથી પણ જાણીતો છે. એટલે પ્રકાશ અગાઉ કયા રૂપે તો કે એના વિકિરણો સ્વરૂપે એ ગતિ કરે છે એવું જાણીતું હતું ઘણા સમયથી. તો અગાઉ ન્યૂટનના સમયમાં કણોનો બનેલો છે તેમ પણ ધારવામાં આવ્યું હતું. કોના? ન્યૂટનના સમયમાં એક કણોનો બનેલો છે એમ ધારવામાં આવ્યું હતું. અને અગાઉ એ કેવા રૂપે છે કે પ્રકાશ વિકિરણોનો બનેલો છે એવું. પણ જેમ સંશોધન થયા એમ ન્યૂટનના સમયગાળામાં એક કણોનો બનેલો છે એવું ધારવામાં આવ્યું હતું. પણ પછી ફાઇનલી 19મી સદીમાં બધા અભ્યાસોને આધારે એવું થયું કે પ્રકાશની તરંગ પ્રકૃતિ છે, એટલે પ્રકાશ તરંગ પ્રકૃતિ રજૂ થઈ. એટલે પ્રકાશ એ પ્રકાશના જે વિકિરણો છે એ કેવા તરંગ રૂપે જાય છે માધ્યમની અંદર. તો મેક્સવેલે ફરીવાર સૌપ્રથમ જણાવ્યું કે પ્રકાશના તરંગો આંદોલન કરતા એટલે કે કંપનો કરતા માધ્યમની અંદર શું આવી રીતના કંપનો કરતા હોય એટલે એને આંદોલન કરતા વિદ્યુતીય અને ચુંબકીય લાક્ષણિકતાઓ એમની સાથે સંકળાયેલી હોય છે. શું મેક્સવેલે કીધું કે આજે પ્રકાશના તરંગો છે એ કંપનો કરતા હોય માધ્યમમાં અથવા આંદોલન કરતા હોય તો વિદ્યુત અને ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલા હોય છે. બરાબર. તો આગળ આ વિદ્યુત ચુંબકીય તરંગની ગતિ ઘણી જટિલ છે. જેનો અભ્યાસ કરીએ તેની ગતિ ઘણી જટિલ છે, પરંતુ તેના કેટલાક સરળ ગુણધર્મો આપણે જો સમજીએ તો નંબર 1 એવું કહી શકાય કે આંદોલન કરતા ભારવાળા જે કણો છે, વીજભારિત કણો દ્વારા ઉત્પાદિત આંદોલનીય વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ, ખાસ ધ્યાન આપજો. બીજું કે તરંગના સંચરણની દિશાને પણ લંબ, તરંગ છે એના સંચરણની દિશાને પણ કેવા છે? લંબ છે. બરાબર. તો જો અહીંયા આકૃતિમાં મેં તમને સમજાવ્યું છે કે આ એક ભારિત કણ છે. બરાબર. આ એક્સ અક્ષ, આ રીતની વાય અક્ષ અને ઉપર ઝેડ અક્ષ. તો જો ગ્રીન કલરથી જોશો તો એ ઝેડનું સમતલ છે,
એની અંદર રેડ કલરથી જે બતાવ્યું છે એ કયું છે? વિદ્યુત ક્ષેત્ર ધરાવતું વિકિરણ છે, અથવા વિદ્યુત ક્ષેત્રવાળું વિકિરણ છે એ તરંગ રૂપે જાય છે. એટલે ત્યાં જે ઘટક હોય એ શું કહેવાય? એનો વિદ્યુત ક્ષેત્રનો ઘટક. બરાબર ધ્યાન આપજો. હવે વાય સમતલ, વાય અક્ષ પર વાય સમતલ જે છે, તો ઝેડ સમતલને કેવું થયું? લંબ. જે ચીકણી કલરની પેનથી દર્શાવ્યું છે, દેખાય છે ને? તો એમાં બ્લુ કલરથી બતાવેલું તરંગ એ કયું છે? ચુંબકીય ક્ષેત્રવાળું. એટલે એનો જે ઘટક હોય શું કહેવાય? ચુંબકીય ક્ષેત્રનો ઘટક. તો આ ઝેડ સમતલમાં વિદ્યુત ક્ષેત્રવાળું તરંગ, વાય સમતલમાં ચુંબક ક્ષેત્રવાળું તરંગ, બંને કયા? એક્સ અક્ષની દિશામાં સંચરણ પામે છે. તો થઈ ગયું કે વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર ઝેડ અને વાય સમતલમાં છે એટલે એકબીજાને લંબ થયા, અને એક્સ અક્ષની દિશામાં સંચરણ પામે છે એટલે શું થયું કે ઓની સંચરણની દિશા પણ કેવી થઈ? લંબ. બરાબર. આ બરાબર પોઈન્ટ સમજી લેજો. એટલે વિદ્યુત અને ચુંબકીય તરંગો કે વિકિરણો એકબીજાને લંબ હોય છે અને પાછા લંબ દિશામાં પણ સંચરણ કરે છે, અથવા એમની સંચરણની દિશા લંબ હોય છે. ચલો આગળ. આ વિદ્યુત ચુંબકીય તરંગ, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર, આ વિદ્યુત ચુંબકીય તરંગ છે એના વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના ઘટકો સરખી તરંગ લંબાઈ, આવૃત્તિ અને કંપ વિસ્તાર હોય છે, પરંતુ એકબીજાને લંબ સમતલમાં કંપે છે. આગળ કીધું ને કે એકબીજાનું સમતલ કેવું હોય? લંબ હોય. એકનું ઝેડ છે તો બીજાનું વાય. એટલે એ રીતના એકબીજાને લંબ સમતલમાં કંપે છે, પણ છતાંય એમની ઘટકોની તરંગ લંબાઈ, આવૃત્તિ, કંપ વિસ્તાર બધું કેવું હોય? સરખું. બીજી લાક્ષણિકતા અથવા ગુણધર્મ કે આ તરંગો અવાજ અને પાણીની જેમ વિદ્યુત ચુંબકીય તરંગો, અવાજ અને પાણીના તરંગોની જેમ આ વિદ્યુત ચુંબકીય તરંગોને સંચરણ માટે એટલે કે પ્રસાર થવા માટે માધ્યમની જરૂર નથી. શૂન્ય અવકાશમાં પણ ગતિ કરી શકે છે. બરાબર મિત્રો. આગળ ત્રીજી લાક્ષણિકતામાં બીજી શું થયું કે અવાજ અને પાણીના તરંગોની જેમ તે પણ શૂન્ય અવકાશમાં ગતિ કરી શકે છે અને કોઈ માધ્યમની જરૂર નથી. આ વિદ્યુત ચુંબકીય તરંગો ઘણા પ્રકારના હોય છે, જે એકબીજાથી તેમની તરંગ લંબાઈ અથવા તો કે આવૃત્તિથી જ અલગ પડે છે. આ રચનાને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ તરંગ લંબાઈ કે આવૃત્તિથી જે જુદા જુદા પડે છે, તો એનો જે આખો ભાગ કે પાર્ટ રચાય એને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. તેના જુદા જુદા ભાગોને જુદા જુદા નામથી ઓળખાય છે. જુદા જુદા ભાગોને જુદા જુદા નામથી ઓળખાય છે. જેમ કે રેડિયો આવૃત્તિ ક્ષેત્ર, રેડિયો આવૃત્તિ ક્ષેત્ર, તો એ 10⁶ હર્ટ્ઝ, એકની આવૃત્તિ કેટલી? 10⁶ હર્ટ્ઝ, જેનો ઉપયોગ રેડિયો પ્રસારણમાં થાય છે. પછી બીજું છે તો કે સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર. બીજું છે સૂક્ષ્મ તરંગ ક્ષેત્ર. તો એની આવૃત્તિ છે 10⁻10 હર્ટ્ઝ, જેનો ઉપયોગ રડાર માટે, જે આપણા અમુક ક્ષેત્રમાં હેલિકોપ્ટર, વિમાનો કે ઘૂસી ના આવે એનો દેખરેખ માટે રડાર હોય છે. પછી પારક્ત, જેને બીજું અવરક્ત, ઇંગ્લિશમાં IR એટલે ઇન્ફ્રારેડ, કે જેની આવૃત્તિ 10⁻13 હર્ટ્ઝ, જે પદાર્થને ગરમ કરવા ઉપયોગી છે. પછી અલ્ટ્રાવાયોલેટ, જેને પારજાંબલી, ઇંગ્લિશમાં UV એટલે અલ્ટ્રાવાયોલેટ,
જેની આવૃત્તિ 10⁻16 હર્ટ્ઝ 10⁻16 હર્ટ્ઝ છે. બરાબર. જે સૂર્ય વિકિરણનો એક શું છે? ઘટક છે. સૂર્ય વિકિરણનો એક ઘટક છે. બરાબર મિત્રો. પછી જો વાત કરીએ તો કે દ્રશ્યમાન. કયો? દ્રશ્યમાન. તો આ દ્રશ્યમાનને વિઝિબલ, જેની આવૃત્તિ છે 10⁻15 હર્ટ્ઝ, એ પણ સૂર્ય વિકિરણનો એક ઘટક જ છે, જેને આપણી આંખો જોઈ શકે એટલે કે પારખી શકે છે. આપણે જે કંઈ અત્યારે વસ્તુઓ જોઈએ છે એ બધું શાને કારણે? દ્રશ્યમાન વિકિરણોને કારણે જ છે. તો દ્રશ્યમાન વિકિરણો અથવા એ વિસ્તાર ન હોય તેવા વિકિરણોની પરખ ખાસ પ્રકારના સાધનોથી કરવામાં આવે છે. સ્પેક્ટ્રોમીટર કે એવા હોય એવા સાધનોથી એની પરખ થાય છે. તો આગળની વાત કરીએ એટલે ત્રીજી લાક્ષણિકતામાં આપણે એ વિદ્યુત ચુંબકીય વિકિરણો છે, એ વિદ્યુત ચુંબકીય વિકિરણોના આપણે તરંગ લંબાઈ અથવા તો કે આવૃત્તિના આધારે એના ઘણા બધા પ્રકારોની વાત કરી. બરાબર. હવે ચોથી લાક્ષણિકતા અથવા ચોથો ગુણધર્મ જો આપણે વાત કરીએ, ચોથી લાક્ષણિકતા કે ચોથો ગુણધર્મ, એ પહેલાં એની જે તરંગ લંબાઈને આધારે એનો આખો જે વર્ણપટીય વિસ્તાર છે એ કેવો જોવા મળે એ જરા તમને એક આકૃતિથી બતાવી દઉં. બુકમાં એક આકૃતિ પ્રમાણે જોજો કે આખો એક એ વિદ્યુત ચુંબકીય વિકિરણોનો ઉપર આ બધી આવૃત્તિ પ્રમાણે અને નીચેની તરંગ લંબાઈ પ્રમાણેના વિસ્તારો આપ્યા છે. બરાબર. તો આવૃત્તિ અને તરંગ લંબાઈ એકબીજાને વ્યસ્ત હોય. જો અહીં આવૃત્તિ ઓછી તો તરંગ લંબાઈ વધારે છે. એટલે બેને વિરુદ્ધ રીતે ધ્યાન જો, જેમ આવૃત્તિ વધુ તેમ તરંગ લંબાઈ ઓછી હોય. તો પહેલાં દીર્ઘ રેડિયો તરંગો, પછી રેડિયો તરંગો જે આપણે રેડિયો સાંભળીએ છીએ 91 FM 98 એ એમાંથી આવતા તરંગો હોય કે જેનાથી આપણે રેડિયો સાંભળી શકીએ. સૂક્ષ્મ તરંગ IRનો, પછી આજે તો બતાવે છે એ દ્રશ્યમાનવાળો UV, એક્સ કિરણો અને ગેમા કિરણો. હવે એમાં જે દ્રશ્યમાનની અંદર તમને ખબર જ છે કે કયા રંગો હોય? જાની વાલી પીનારા એ દ્રશ્યમાનની. તો એનો વિસ્તાર કેટલો? 400થી 750, આમ તો 400થી 800 નેનોમીટરમાં ગણી શકાય. બરાબર. 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. બરાબર. એટલે આ વચ્ચેનો જે દ્રશ્યમાન વિસ્તાર છે એ, એટલે એની તરંગ લંબાઈ માટે તમે કહી શકો 10⁻6 મીટરમાં અને આવૃત્તિમાં 10⁻15. બરાબર. આ રીતે છે. એ ચોપડીમાં પણ આ તમને આકૃતિમાં આપેલું છે. બરાબર. હવે આગળ ચોથું કે વિદ્યુત ચુંબકીય વિકિરણને રજૂ કરવા માટે, વિદ્યુત ચુંબકીય વિકિરણ છે એને રજૂ કરવા માટે જુદા જુદા પ્રકારના એકમોની જરૂર પડે છે. આ વિકિરણની લાક્ષણિકતા છે. તો તેમના ગુણધર્મો જેવા કે આવૃત્તિ, તરંગ લંબાઈ કે તરંગ સંખ્યા દ્વારા રજૂ થાય છે. તો આવૃત્તિની વાત કરીએ. પાણીથી સ્પ્રેડ થઈ ગયું છે, સમજી લેજો. તો એ આવૃત્તિની સંજ્ઞા છે આ રીતની મ્યુ વંચાઈ અથવા તો કે ગેમા ટાઈપની સંજ્ઞા. પણ વંચાઈ કયું? મ્યુ. બરાબર. એનો SI એકમ છે હર્ટ્ઝ, HZ અથવા તો કે સેકન્ડ ઇનવર્સ, જે હેનરીચ હર્ટ્ઝ
વૈજ્ઞાનિકના નામ પરથી છે. તેની વ્યાખ્યા એવી થાય કે એક સેકન્ડમાં આપેલ બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા, અથવા તો એમ પણ કહી શકાય એકમ સમયમાં કંપન થતા કે દોલનો થતા તરંગોની સંખ્યા. એક સેકન્ડમાં આપેલા બિંદુમાંથી પસાર થતા તરંગોની સંખ્યા, કે બીજી રીતે કહેવું તો એકમ સમયમાં કંપન થતા કે દોલનો થતા તરંગોની સંખ્યા. બરાબર. પછી બીજી વાત કરીએ તો બીજા ઘટક રૂપે, તો કે બીજી લાક્ષણિકતા રૂપે છે કયું? તરંગ લંબાઈ. એની સંજ્ઞા છે લેમ્બડા. એસઆઈ એકમ મીટર, નાના એકમો એંગસ્ટ્રોમ, નેનોમીટર, સેન્ટીમીટર. તો તરંગના બે ક્રમિક ગર્ત કે શૃંગ, ક્રમિક ગર્ત કે શૃંગ વચ્ચેનું અંતર, અહીંથી અહીં સુધીનું અંતર અથવા અહીંથી અહીં સુધીનું, ઉપરના ગર્ત કાં તો નીચેના શૃંગ વચ્ચેનું અંતર. જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણ, જુદા જુદા પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણ કે જે એકબીજાથી લેમ્બડા એટલે કે તરંગ લંબાઈ અને આવૃત્તિ મ્યુ થી જુદા પડે છે. પરંતુ શૂન્યાવકાશમાં બધા જ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો તેમની તરંગ લંબાઈ કે આવૃત્તિને ધ્યાનમાં લીધા વગર સરખી ગતિથી ઘૂમે છે. એટલે એમની ગતિ સરખી હોય, કે જેનું મૂલ્ય છે 3.8 × 10⁸ મીટર સેકન્ડ ઇન્વર્સ, કે જેને પ્રકાશની ગતિ કહેવાય. એટલે એની સંજ્ઞા છે સી. તો આમ તરંગ લંબાઈ લેમ્બડા, આવૃત્તિ વી અને પ્રકાશની ગતિ એમની વચ્ચેનો સંબંધ સી બરાબર મ્યુ ઇન્ટુ લેમ્બડા અથવા મ્યુ બરાબર સી બાય લેમ્બડા. તો એક સંબંધ સાબિત થયેલો છે. તો આમાં તમે જોશો કે મ્યુ બરાબર સી બાય લેમ્બડા એટલે તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. અને ત્રીજી લાક્ષણિકતા કે ગુણધર્મ તરંગ સંખ્યા, કે જેની સંજ્ઞા છે v². તો એ જે લેમ્બડાનો એકમ છે તરંગ લંબાઈનો, એનાથી વ્યુત્ક્રમ એટલે કે વિરુદ્ધ છે. એનો એસઆઈ એકમ થશે મીટર ઇન્વર્સ, સામાન્ય એકમ થશે સેન્ટીમીટર ઇન્વર્સ, જે એસઆઈ નથી. તો એની વ્યાખ્યા કેવી તો એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા, એકમ લંબાઈમાં રહેલા તરંગની સંખ્યા. બરાબર. તો આ રીતે આપણે ચોથી જે લાક્ષણિકતા કહેતા હતા, કે જેમાં આપણે શું વાત કરતા કે જે બી એના ગુણધર્મો છે, બરાબર, અથવા એની લાક્ષણિકતા છે, એને આવા તરંગ લંબાઈ, આવૃત્તિ, તરંગ સંખ્યાના એવા પ્રમાણેના ગુણધર્મો હોય છે. શાંતિથી 2 થી 3 વાર વિડીયો જોવાના, બરાબર, સમજવાનો, પછી એકવાર લખવાનું, પછી બીજી એકવાર મોઢે લખવાનું, તો કંઈક આવડશે. ઓકે.